તો ગંભીરા બ્રિજ તૂટી પડ્યા બાદ હવે સમગ્ર ગુજરાતમાં અનેક જૂના જર્જરિત અને જોખમી પુલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે। ગુજરાતમાં અનેક એવા બ્રિજ છે જે જર્જરિત હાલતમાં છે અને તેનું સત્વરે સમારકામ થવું જરૂરી છે, પરંતુ તંત્ર દ્વારા માત્ર પોકળ દાવા જ કરવામાં આવે છે અને બોટાદમાં રાણપુરને જોડતો ભાદર નદી પરનો આવેલો આ બ્રિજ હાલ જર્જરિત હાલતમાં છે, જેને લઈને રોષ સાથે રાણપુરના સરપંચ કહી રહ્યા છે કે અમે પણ હવે દુર્ઘટનાની રાહ જોઈએ છીએ। આ પુલ પડે અને લોકોના મોત થાય તો જ તંત્ર જાગશે। તો સુરેન્દ્રનગર દુધરેજ હાઈવે પર નર્મદાની મુખ્ય કેનાલ પરનો પુલ પણ જર્જરિત છે। 3 થી 4 ગામને જોડતા બ્રિજ પર લોકો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા। બીજી તરફ રાજકોટ જિલ્લામાં આણંદ પર નવા ગામ તરફનો બ્રિજ જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું છે। આ બ્રિજ 100 વર્ષ જૂનો છે અને લાંબા સમયથી તે ક્ષતિગ્રસ્ત સ્થિતિમાં હોવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી। તો સુરત શહેરમાં મરામત બાકી હોય તેવા 23 બ્રિજ હજુ પણ ભયજનક છે। શહેરમાં પર્વત ગામ ગીતાનગર ખાડી બ્રિજ જર્જરિત હાલતમાં છે અને કામગીરી ચાલી રહી હોવાનો કોર્પોરેશનનો દાવો છે। તો બીજી તરફ ભુજના કોટડા ચકારનો આ પુલ જર્જરિત છે। જો કે આ પુલ કોઈ દુર્ઘટના બાદ તંત્ર જાગે છે અને પુલ બંધ કરી દે છે, પણ કોઈ નક્કર કામગીરી ન કરતા લોકોમાં રોષ જોવા મળ્યો છે। રાજ્યમાં ગંભીરા બ્રિજ જેવા અનેક બ્રિજ છે જે અત્યારે ક્ષતિગ્રસ્ત સ્થિતિમાં છે। કરોડોના ખર્ચે બનેલા બ્રિજ બિસ્માર હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા બ્રિજના સમારકામને લઈને કોઈ કામગીરી કરવામાં આવતી નથી।